ડૉક્ટરનું કેટલું માનવું? ડૉક્ટર જે બોલે છે તે તો તેમને અંદર જે પ્રેરણા થાય છે તે પ્રમાણે બોલે છે. તે ખોટું નથી બોલતા. એમનું માનવાનું પણ ખરું અને દવા પણ લેવાની, પણ કોઈ જાતની શંકા નહીં રાખવાની, કારણ કે એવી સત્તા કોઈના હાથમાં નથી. તો શંકા શાને માટે? દાદા ભગવાન. દાદાજી કહે છે, આજે આખા હિન્દુસ્તાનમાં બિલકુલ તંદુરસ્ત માણસ મળવો મુશ્કેલ છે. કંઈ ને કંઈ કુદરતી તકલીફ હોય જ, એટલે નાદુરસ્ત જ રહેતો હોય, તંદુરસ્ત રહી શકે નહીં ને. ડૉક્ટર કહે કે આ ખાજો તે ખાજો, તો આપણે પૂછીએ કે આ તમારા હાથમાં છે ખાવાનું? આપણને અંદરના પરમાણુ ફૂટે મૂળો ખાવાના, તે આપણે મૂળા ઉપર નજર નાખી ને આપણને એટ્રેક્શન કરે મૂળો, તો લો. આપણી અંદર એને લગતા સૂક્ષ્મ પરમાણુ છે, તેથી સ્થૂળ પરમાણુ માગે છે. આપણી અંદર જેટલા પરમાણુ છે તેટલું ખવાય છે. આ તો બહુ ઝીણું વિજ્ઞાન છે. રાઈના દાણા જેટલા પેટમાં જવાના હોય તેટલા જાય ને બીજા નીચે પડી જાય. આપણી અંદર કારેલાના રસની જરૂર હોય તો ભાણી થાળીમાં કારેલા આવે છે માટે ખાઈ લેવા. શાક આપણને જે જરૂર હોય તે પ્રમાણે સ્ત્રી શાક લાવે છે. કારેલા ન ભાવતા હોય તો પણ થાળીમાં આવે તો ખાઈ લેવા, તેની જરૂર છે. શાક સારા કે ખોટા તે આપણે ઊભા કર્યા છે. આપણા હાથમાં કશું નથી. જે આવે તે ખાઈ લેવું. ડૉક્ટરે ના પાડી હોય કે આ ખાશો નહીં, પણ આપણી અંદર માગે ખાવાનું તે ખાઈ લેવું. આ પરમાણુનું સાયન્સ છે. અંદર શી જરૂર છે તે જોઈ લેવું. અંદરના જામફળના પરમાણુ ઉદયમાં આવે એટલે જામફળ ખાવું, રોટલી ન ખાવી. તેનું કારણ જામફળના પરમાણુ ઉદય આવ્યા તેથી ખાવું. આ તો હિસાબથી ભેગું કરી આપે સંયોગો ને કહે મેં ખાધું જામફળ. બહારના પરમાણુ ભેગા થાય છે, મહી ડિઝાઇન છે ને તે પ્રમાણે ખવાય છે. મહી સૂક્ષ્મ પરમાણુ પડ્યા છે, તેથી બહારના સ્થૂળ પરમાણુ સાથે ખેંચાણ થયા કરે. સામા પરમાણુઓ આધાર છે. થાળીમાં 4 રાઈ આવી હોય તેમાંથી 2 રાઈ ખવાય ને 2 રાઈ નીચે પડી જાય, તે હિસાબ છે. આ વાત ડૉક્ટરને સમજાય નહીં. આ બહુ ઝીણી વાતો છે. આ તો પહેલાં ભાવ કરેલા તેના પરમાણુ ભેગા થયા. એક સત્સંગી દાદાજીને પૂછે છે કે માંદા પડીએ તો દવા તો કરવી પડે ને? દાદાજી સમજાવે છે, દવા કરવી પડે કે ના કરવી પડે એવું ના કે હા અમે નથી કહેતા. આપણા અંતસ્કરણમાં જેમય વિચાર આવે, વ્યવસ્થિત જેમ કરાવે તે પ્રમાણે કરવાનું, પણ આપણે શંકાઓ નહીં રાખવાની. વિચાર આવે કે ડૉક્ટરને ત્યાં જવું છે તો ત્યાં જવાનું અને ડૉક્ટરની દવા પણ લેવાની. પણ ડૉક્ટર કહે કે તમારું પ્રેશર લોહીનું બહુ વધી ગયું છે, તો આપણે મય ચોપડીમાં જમા લેવું નહીં, ગભરાવું નહીં. એ ચોપડીમાં લખવાનું નહીં, નોંધ નહીં રાખવાની. આપણે એટલું જાણવું કે ડૉક્ટરે આટલું કહ્યું છે. ડૉક્ટરનો લાભ લેવો, પણ શંકા ગાલવી નહીં. ડૉક્ટર તો બિચારા ચેતવણી આપે છે, તમને બહુ ઊંચું લોહીનું દબાણ છે તો આ રીતે વર્તજો. તો આપણે એ રીતે વર્તવું, પણ મનમાં શંકા ગાલવી નહીં કે મને બહુ પ્રેશર છે તો મારું શું થશે. લોકો શંકાથી જ મરી જાય છે. જો ડૉક્ટરે તમને પ્રેશર છે એવું ના કહ્યું હોત તો 15 વર્ષ સુધી કશું ના થાય ને પ્રેશર છે એવી ખબર પડી કે બગડ્યું પાછું. પછી ડિપ્રેશન એટલે કે માનસિક તણાવ રહે ને મનને મનોવૈજ્ઞાનિક અસર, સાયકોલોજીકલ ઇફેક્ટ રહ્યા કરે. દાદાજી કહે છે, હું ડૉક્ટરોને કહું છું કે તમારું 51થી 70% સુધીનું સાચું છે, પણ તે પહેલાંનું 0થી 50 સુધીનું તમારી પાસે કંઈ છે નહીં. કારણ કે 0થી 50 સુધી રોગના કારણો એટલે કે કોઝિસ છે, અને 51થી આગળ કાર્યો, રિઝલ્ટન્ટ ઇફેક્ટ્સ એટલે કે પરિણામ છે. કાર્યોનો નાશ કરવા એની દવા જુદી હોય છે ને કારણો એટલે કે કોઝિસનો નાશ કરવા એની દવા જુદી હોય છે. આ કારણો એટલે કે કોઝિસનો નાશ કરવાની દવા ડૉક્ટરો પાસે નથી. એ લોકો અસરને, ઇફેક્ટ, પરિણામને જ નાશ કરે છે. એટલે કહેશે કે આ ડૉક્ટરે જલ્દી મટાડી દીધું, જ્યારે વૈદો કારણ એટલે કે કોઝિસ અને કાર્યો એટલે કે ઇફેક્ટ્સ બેઉને નાશ કરવા જાય છે, એટલે જલ્દી મટે નહીં. આથી તેમના ઉપર વિશ્વાસ આવે નહીં. તદ્દન સાચા વૈદ્ય આ કાળમાં ઓછા હોય છે. આ ડૉક્ટરોને રોગના કારણો એટલે કે કોઝિસ તો જડે જ નહીં. જે પૂરણ એટલે કે ઇનપુટ થાય છે તેની તપાસ કરતા જ નથી, પણ જે ગલન એટલે કે આઉટપુટ થાય છે તેની તપાસ કરે છે. જો પૂરણની તપાસ કરે તો બહુ જલ્દી રોગના કારણો જડે.
આપ્તસૂત્ર. આપણે દેહને ઉપવાસ કરાવ્યા પછી આપણે આપણા ઉપયોગમાં રહેવું જોઈએ. ઉપવાસ ઉપયોગમાં રહેવા માટે છે, કંઈ ભૂખે મરવા માટે ઉપવાસ નથી. આપ્તસૂત્ર 27:16 દાદા ભગવાન.